રામ રામ ખેડૂત ભાઈઓ, હું છું આપનો મિત્ર અશોક સોલંકી, હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે બુશ કોમર્શિયલ કંપનીનું કૃષિવીર અને કૃષિવીર પ્લસ એની વિશે આપણે વાત કરવાની છે, બરોબર। તો એ વાત કરીએ પહેલા આપણે ખેડૂત ભાઈઓને જણાવી દેવાનું છે કે જે આપણા વિડીયોની અંદર, જે ચેનલની અંદર આપણે નવા છે, જેની ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઇક કરી દે અને વિડીયોને શેર કરી દે, જેથી કરીને જે આવી આપણે કૃષિવીર અને કૃષિવીર પ્લસની માહિતી અન્ય ખેડૂત ભાઈઓને મળી રહે, એના માટે થઈને આપણે વિડીયોને શેર કરી દેવાનો છે। તો ખેડૂત ભાઈઓ, આપણે આજે હવે વાત કરીએ કૃષિવીર વિશે। તો કૃષિવીર પ્રોડક્ટ શું છે, કઈ રીતે વાપરવી, એનો કેવી રીતે ઉપયોગ કરવો ને શેની સાથે ઉપયોગ કરી શકાય, તો એ વાત કરીશું આપણે। તો ખેડૂત ભાઈઓ, જે કૃષિવીર છે એ કયા કયા પાકોની અંદર હાલે વાપરવાનું છે, તો એના વિશે પહેલા વાત કરીએ। તો જે આપણે બાગાયતી પાકો છે, કઠોળ પાકો છે, તેલીબિયા પાકો છે, શાકભાજી પાકો છે, વેલાવાળા શાકભાજી છે કે મરચી છે, ટમેટી છે, રીંગણી છે, બધાય પાકોની અંદર તમે વાપરી શકો। મગફળી, સોયાબીન, ઘઉં છે, ચણા છે, વટાણા છે, તો જીરું છે, આ રીતે કોઈ પણ પાક તમે વાવેતર કરો એની અંદર કૃષિવીર અને કૃષિવીર આપણે જે હુમિક એસિડ આવે 98%, એનો બેયનો ઉપયોગ તમે કોઈ પણ પાકોની અંદર કરી શકો છો। તો આના ઉપયોગ કરવાના શું શું ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ। તો આનો ઉપયોગ કરવાથી તમારા જે કોઈ પણ પાક હશે એના મૂળનો વિકાસ કરાવશે, આંતરિક શક્તિમાં વધારો કરે, જેથી કરીને મૂળનો વિકાસ સારો થાય, મૂળ ઊંડે ઉદી જાય। એટલે ખોરાક મૂળ સારા હશે તો છોડ તમારી જમીનની અંદરથી રહેલા પોષક તત્વોનો ખોરાક છે એ વધારે પ્રમાણમાં લઈ શકશે, એટલે છોડને નરવાઈ અને ઉણપ સારી આવશે, એટલે છોડમાં રોગ પ્રતિકારક શક્તિ પણ સારી આવશે। જેથી કરીને બદલતા વાતાવરણની અંદર અત્યારે વાતાવરણ આપણે જે અત્યારે શિયાળો ચાલે છે, પણ ઠંડી પડતી, ક્યારેક ઠંડી વધારે પડી જતી હોય, ક્યારેક ઠંડી ઓછી પડતી હોય, તો એવા વાતાવરણની અંદર આ છોડની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો છોડમાં આપણે રોગ જીવાત આવવાનું પ્રમાણ બહુ ઓછું થઈ જાય છે। એટલે છોડ સારો હોય તો જ એ સારું ઉત્પાદન આપી શકે। તો આ આપણે કૃષિવીરનો ઉપયોગ કરવાથી એક તો મૂળનો વિકાસ થાય છે, એટલે ખોરાક લેવાની ક્ષમતા વધે, પછી બીજા નંબરમાં ફળ ફૂલની સંખ્યામાં વધારો કરે, જેથી ફળ ફૂલ અને ફ્લાવરિંગ સારું થાય। પછી આ બીજા નંબરની વાત કરીએ તો ક્વોલિટીની અંદર તમારા જે કોઈ પણ શાકભાજી પાકો હોય કે ઘઉં હોય કે દાણા જીરું કે ચણા હોય, તો આની અંદર તમારે વાપરશો તો આની ક્વોલિટી સારી થાય, દાણાનું કદ સારું થાય, વજન સારો થાય। ને આની અંદર જો આપણે તત્વ અને ટેકનિકલની જો વાત કરીએ તો આની અંદર હુમિક એસિડ 15% આવે, સીવીડ 10% આવે, ફુલવિક એસિડ 4% આવે, એમિનો એસિડ 5% આવે, ઓધર મેટર ઓર્ગોનિક પણ આમાં સમાવેશ થતો હોય છે, જે આખી સંપૂર્ણ ઓર્ગોનિક પ્રોડક્ટ કહેવાય છે આ। ને આના ઉપયોગ કરતી પહેલા આને સંપૂર્ણ હલાવી શીશો અને જો ઉપયોગ કરવો ખાસ કરીને, કારણ કે આ એકદમ ઘટ હોવાથી નીચે જામી જતું હોય છે, એટલે ખાસ કરીને આને હલાવવાનું છે। અને ઉપયોગ કરવામાં કરતી પહેલા આપણે આને તમારે કઈ રીતે વાપરવું એના વિશે વાત કરીએ। તો તમારે કોઈ પણ પાકની અંદર સ્પ્રે તરીકે વાપરવું હોય, જે દવા છંટકાવ કરતા હોય એની સાથે વાપરો તો પણ ચાલે, અને પાણીના પિયતમાં આપો તો પણ ચાલે। તો જો તમારે છંટકાવ કરવો હોય તો આપણા 15 લીટરના પંપમાં તમારે 45 થી 50 ml નો ડોઝ રહેશે, અને 45 થી 50 ml પંપમાં નાખી અને છંટકાવ કરવાનો રહેશે। 3 થી 4 પંપ વીઘે છંટકાવ કરો તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ તમને મળશે। અને જો પાવાની વાત કરીએ પાણી સાથે, તો પણ પાણી સાથે પણ તમે પાઈ શકો છો। એકરે તમારે 1 થી 1.5 લીટર પાણી સાથે આપો એટલે ખૂબ સારું એવું પરિણામ મળશે। કોઈ પણ પાકની અંદર તમે પાણી સાથે, તમે કોઈ ફળ શાકભાજી પાક હોય તો એની અંદર તમે ડ્રીપની અંદર હોય તો ડ્રીપ દ્વારા આપી શકો છો। અને ઘઉં, ચણા, ધાણાની અંદર તમે રેડ પિયત જતું હોય તો એમાં તમે આપણે જે બાસાલીન દવા ટાંકીમાં મૂકી અને આપણે જે પિયત આપી એ રીતે તમે આનું પિયત આપી શકો છો। અને આને આપણે કૃષિવીર હુમિક એસિડ જે આપણે આવે છે, આનો જો ઉપયોગ કરવો હોય તો આની અંદર પણ હુમિક એસિડ, ફોલ્વિક એસિડ અને પોટાશ આવતું હોય છે। તો આનો જો ઉપયોગ કરવો હોય તો અત્યારે ઘઉં, ચણા અને દાણા અને વટાણા, જીરું આના આપણે ખૂબ પ્રમાણમાં શિયાળાની અંદર વાવેતર થયા છે।
તો આને આપણે કઈ રીતે ઉપયોગ કરશું? તો આનો પણ તમે સ્પ્રે પણ કરી શકો છો. આ પાવડર ફોર્મમાં આવે છે, પણ આનો પણ તમે વોટર સોલ્યુબલ હોવાથી જો આનો હોવાથી આપણે સ્પ્રે કરવો હોય તો સ્પ્રે પણ કરી શકો, અને પિયતમાં આપવું હોય તો ટાંકીમાં નાખી ઓગાળીને પિયતમાં પણ આપી શકો છો. અને ખાતર જો કોઈ આપણે યુરિયા આપતા હોય, અન્ય કોઈ ખાતર આપતા હોય તો એની સાથે મિક્સ કરી 1 વીઘા દીઠ 200 ગ્રામ નાખી અને તમારે છંટકાવ કરી દેવાનો છે. યુરિયા સાથે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનો છે. છંટકાવ કરી અને પાણી આપી દો એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળી જશે, અને ખૂબ સારા એવા પ્રમાણમાં તમને રિઝલ્ટ મળશે. અને બહુ સસ્તી અને સારી પ્રોડક્ટ છે. આનો કોઈ એટલો બધી ખર્ચ નથી. તો ખેડૂત ભાઈઓ, આપણે કૃષિવીર હુમિક એસિડ છે એના ભાવની વાત કરીએ તો આ તમારે 300 થી લઈને 350 રૂપિયા આસપાસ ભાવ છે, ને તમને મંડળીની અંદર ક્યાંય પણ મળી જશે. ગુસ કોમર્શિયલના ડેપે મળી જાય, હરિકૃપા એગ્રો આપણે કહેશો ત્યાં પણ મળી જાય. ને કૃષિવીર પ્લસના ભાવની વાત કરીએ તો આ 500 થી લઈને 550 આસપાસના આના ભાવ છે. આ પણ તમને મળી જશે. ને હવે આપણે આ કૃષિવીરનો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે શેર કરી દેવાનો છે, તમારા સ્ટેટસની અંદર મૂકી દેજો, જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને આ વસ્તુનો ખ્યાલ આવે કે આ માર્કેટની અંદર આવી ખૂબ સારી અને સરસ વસ્તુ સસ્તા ભાવની અંદર ગુસ્કો માર્શલ કંપની આપે છે. ને આનો ઉપયોગ કરવાથી તમને ઘણો બધી ફાયદો થાય. અશુક જો કોઈ ખેડૂત ભાઈઓ વાપરતા ન હોય તો તમારે ખેતરની અંદર આનો કોઈ લાંબો ખર્ચ નથી. 1 એકરની અંદર છે કે 1 લીટરનો આનો ઉપયોગ કરવો, જેથી કરીને તમે અન્ય દવાઓનો અન્ય તમે ખાતરોનો ખર્ચો કરો તો આનો પણ તમે થોડોક ઉપયોગ કરી અને તમે પોતે જ તમે સર્વે કરી શકો છો કે આનું આપણે કેટલું રિઝલ્ટ મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું. તો આવતા સિઝનની અંદર કે અન્ય પાકોની અંદર વાપરવાનો તમને પોતાના જ ખ્યાલ આવે કે આપણે આનું રિઝલ્ટ સારું છે તો વાપરી શકીએ. તો આ તમારે આથી અન્ય કોઈ વિસ્તૃત માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ દ્વારા યુટ્યુબની અંદર પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તો એમાં પણ તમને જવાબ આપવામાં આવશે. ડિસ્ક્રિપ્શનની અંદર આપણો મોબાઈલ નંબર આપેલ છે, એમાં પણ તમારે બીજી કોઈ પણ માહિતી જોતી હોય, દવા વિશે જોતી હોય કે અન્ય કોઈ પાકની વિશે તમારે માહિતી જોતી હોય તો ફોન દ્વારા તમે પૂછી શકો છો. અને કેશોદ તાલુકાના આસપાસના વિસ્તારના જે ખેડૂત ભાઈઓ છે તે આપણે માંગરોળ રોડ ઉપર જે હરિકૃપા એગ્રો સેન્ટર આવેલો છે કેશોદની અંદર, ત્યાં આવીને પણ રૂબરૂ પણ મુલાકાત કરી શકે છે, ને ત્યાંથી પણ તમે માહિતી લઈ શકો છો. અને માંગરોળ તાલુકાના ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું છે કે જે આપણે માંગરોળ તાલુકાનું ભાટગામ ગામ, જ્યાં આપણે મુરલીધર મંડળી ફળ અને શાકભાજીની આપણે મંડળી છે, ત્યાં પણ આવી અને ત્યાંથી પણ તમને આ પ્રોડક્ટ બધી મળી જાય અને ત્યાંથી પણ તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યાંથી પણ તમને સારી કંપનીની દવાઓ અને ખાતરો પણ તમને મળી રહેશે. અસ્તુ. જય હિન્દ, જય દ્વારકાધીશ.